રાજ્યભરમાં ટેક હોમ રાશન અને શ્રી અન્નમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા અનેક જિલ્લા અને તાલુકામાં કરવામાં આવી રહી છે. રાજ્યમાં પોષણ ઉત્સવ 2024નો પ્રારંભ થયો છે. ગાંધીનગર ખાતેથી મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ તેનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. રાજ્યવ્યાપી શુભારંભને પગલે ગાંધીનગર જિલ્લાના માણસા ઘટકના બિલોદરા સેજાનો સમૂહ ગામમાં આવેલ હાઈસ્કૂલમાં પોષણ ઉત્સવ 2024 નિમિત્તે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા વિસરતા જતા જાડા ધાન્યો જેવા કે રાગી, જુવાર, બાજરી વગેરે ધાન્યો અને આંગણવાડીમાં મળતું ટેક હોમ રાશનનો ઉપયોગ કરીને સરસ મજાની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવી હતી. બિલોદરા સેજાના સુપરવાઇઝર શ્રી સુષ્માબેન વ્યાસ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના દ્વારા અને આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ સ્પર્ધામાં આંગણવાડીની લાભાર્થીઓ તથા કાર્યકરો દ્વારા વાનગીઓ બનાવીને પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર અને ભેટ પણ આપવામાં આવી હતી.